ગાંધીનગરમાં રાજ્યભરના વ્યાયામ શિક્ષકોની કાયમી થવા કસરત કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની માંગ સાથે ધરણા. ગાંધીનગરમાં એક તરફ આરોગ્ય કર્મીઓ છેલ્લા 8 દિવસથી આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ વ્યાયામ શિક્ષકો પણ પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આંદોલનકારીઓનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, જેથી સરકાર કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે. આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે તો વ્યાયામ શિક્ષકો પણ પોતાની માંગને લઈને અડગ છે અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકો માટે ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે, જેનો તે સ્વીકાર કરી રહ્યા નથી. આ યોજના વ્યાયામ શિક્ષકો અને રાજ્યની તમામ શાળાઓના બાળકોના હિતમાં નથી. બાળકને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય અને એક લેવલ સુધી બાળક આગળ વધી રહ્યું હોય ત્યાં સુધીમાં તો કરાર આધારિત વ્યાયામ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવે છે, જેથી બાળક બીજા લેવલ સુધી આગળ વધી શકતું નથી. આ યોજનામાં વ્યાયામ શિક્ષકોને ખૂબ જ અન્યાય અને શોષણ થઈ રહ્યું છે. વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે આ યોજનામાં શાળાના બાળકો અને વ્યાયામ શિક્ષકોનું હિત જળવાયું નથી. 11 માસના કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યના તમામ ખેલ સહાયક માટે રજાના નિયમો એક સરખા નથી. 11 મહિનામાં વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય તે અંગે કોઈ ખુલાસો નથી. ખેલ સહાયકને 11 માસ પૂરા થયા વગર જ કોઈ પણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે. વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોનો દાવો છે કે તેઓ છેલ્લા 1 વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે. અનેક આવેદનપત્ર આપ્યા છતાં ઠરાવમાં કોઈ સુધારા કે નિરાકરણ લાવવામાં આવતું નથી અને કાયમી કરવામાં આવતા નથી, જેથી આજે ગાંધીનગરમાં રેલી સ્વરૂપે આવીને માંગ કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.